મુકામે ઇથેનોલ પ્લાન્ટ માટેની રજૂઆત આવેલી છે ને ઇથેનોલ પ્લાન્ટ ખેડૂતોને ખેતરમાં નુકસાન કરી છે એ માટેની રજૂઆત મારે કાર્યાલય સુધી એક વીક પહેલા સંજયભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, જિલ્લા પંચાયત જીતેલા સદસ્ય, સરપંચશ્રી અને સૌ વડીલો મારા કાર્યાલયે આવેલા હતા. મેં ત્યારે પણ એમને કહ્યું હતું કે હું સારસા ગામના હિતમાં જે કંઈ નિર્ણયો લેવાના છે તમારી સાથે સરકાર સુધી આવવા માટેનો હું બંધાયેલો છું. મહારાષ્ટ્રના આશીર્વાદ છે. રાજકારણમાં લાવવા માંગતો નહીં. અહીં કોંગ્રેસ, એનસીપી કે ભાજપ પ્રજાલક્ષી 50 કિલોમીટર રેન્જમાં જે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એમાં એની નાગરિક કે આજુબાજુ પડોશી આ ફળદ્રુપ જગ્યા છે. અત્યારે મોંઘવારી એક બાજુ બાજા મૂકી છે અને એમાં આ પરિસ્થિતિ ઊભી થાય તો ખેડૂતોને મરવાનો વારો આવે. હજી આ ફેક્ટરીઓ થઈ ત્યાં બધી જગ્યાએ પર્યાવરણની સમસ્યાઓ જ નહીં, લોકોના આરોગ્યની પણ સમસ્યા ઉપસ્થિત થઈ છે, પાણીની પણ સમસ્યા ઉપસ્થિત થઈ છે. એટલે ગ્રામસભા સરકારને અપીલ કરે છે કે આ પ્રોજેક્ટની મંજૂરી વહેલી તકે પાછી ખેંચવામાં આવે અને આ પ્રોજેક્ટ બીજી કોઈ જગ્યાએ જતો રહે એવું આ ગામ લોકો ઈચ્છે છે. એના માટેની સભા છે.